ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी. नंद घेरा नंद भयो कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 नंद घेरा नंद भयो जय
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમગ્ર સૃષ્ટિનો તારણહાર એટલે કે યશોદા નંદન કૃષ્ણ કનૈયો જ્યારે અવતરી રહ્યો છે એટલે કે જન્માષ્ટમીનું મહાપર્વ આવી રહ્યું છે, ત્યારે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આપ સૌને કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. આવો સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સાતમ આઠમના તહેવારને લઈ શરૂ કરાયા જનતા તાવડા. પંદર ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં સુશોભન. જરૂરિયાતમંદ કુટુંબોને મીઠાઈ ફરસાણનું કરાયું વિતરણ. અને બુધવારે અશાંત ધારા મુદ્દે 10,000 લોકોને સાથે રાખી આપવામાં આવશે આવેદનપત્ર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સાતમ આઠમના તહેવારને લઈ જનતા તાવડા શરૂ કરાયા છે. શહેરમાં મીઠાઈ ફરસાણનું વેચાણ શરૂ થઈ ગયું છે. સાતમ આઠમના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય લોકો પણ સાતમ આઠમનો તહેવાર સારી રીતે ઉજવી શકે અને ઘરમાં ફરસાણ મીઠાઈ લાવી શકે તેને લઈ જૂનાગઢ ફરસાણ મીઠાઈ એસોસિએશન દ્વારા આ વર્ષે પણ ભાવમાં 20% જેટલો ઘટાડો રાખવામાં આવ્યો છે. ફરસાણ મીઠાઈ એસોસિએશનના પ્રમુખ જગદીશ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે સાતમના દિવસે લોકો ઠંડો ખોરાક ખાતા હોય છે, જેથી સારી ક્વોલિટીની ફરસાણ મીઠાઈ બનાવવામાં આવે છે, જેને લઈને સાતમના દિવસે લોકો સારી રીતે સસ્તું સારું ફરસાણ અને મીઠાઈ આરોગી તહેવારની ઉજવણી કરી શકે. જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ લોકોને રાહત દરે ફરસાણ મીઠાઈ મળી રહે તે માટે જનતા તાવડા શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને વ્યાજબી ભાવે ફરસાણ અને મીઠાઈ મળી શકે છે. દર વર્ષે દશેરા અને સાતમ આઠમના તહેવારમાં પણ 5 દિવસ સુધી મીઠાઈ અને ફરસાણના ભાવમાં વેપારીઓ દ્વારા ઘટાડો કરવામાં આવે છે, જે મુજબ સાતમ આઠમના તહેવાર પર પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દર વખતે સાતમ આઠમ, દશેરા, દિવાળી આ બધા તહેવારો આવે છે અને એસોસિએશનના રાબેતા મુજબ અમે 10-20% ભાવનો ઘટાડો 4-5 દિવસ માટે ગ્રાહકને આપીએ જ છે, ખાસ કે નાનામાં નાનો માણસ એ તહેવાર એમની ઘરે ઉજવી શકે એટલા માટે. અને આ વખતે પ્રમાણમાં ઘરાકી ગામમાં બધે સારી છે, વ્યવસ્થિત છે અને એકદમ રિસ્પોન્સ ગ્રાહકનો સારો છે અને અમારો ગ્રાહક પ્રત્યે સારો છે. ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતા નથી, ભાવ ભલે અમે ઓછો કરી પણ રેગ્યુલર જે ક્વોલિટી આપી છે ને એ જ આપી છે તહેવારમાં. આમાં દૂધની મીઠાઈ છે, પછી માવાની છે, બેસણની છે અને બધાનો ભાવ અલગ અલગ હોય છે. આ ખાસ કરીને દૂધની મીઠાઈનું ચલણ થોડું વધારે છે કે જે 380 હોય, 400 હોય, પછી 450 હોય, 340 હોય એટલે ક્વોલિટી મુજબ બધા વેપારીને થોડીક ભાવમાં ફેરફાર થોડો ઘણો હોય છે, પણ ક્વોલિટી બધાની ઓલ ઓવર સારી હોય છે આખા શહેરમાં બધા વેપારીને. ચણાના લોટમાં મેસૂબ છે, મોહનથાળ છે, લીસા લાડુ છે, બુંદીના લાડુ છે, અડદિયા છે, મીઠા સાટા છે, આ બધું સાદી મીઠાઈમાં આવે છે. દૂધની મીઠાઈમાં તો ઘણી બધી રેન્જ આવે છે. દરેક નાના માણસને તદ્દન વ્યાજબી ભાવે ફરસાણ તથા મીઠાઈનું આયોજન કરેલું છે અને ખૂબ જ સફળ આયોજન છે અમારું અને તદ્દન વ્યાજબી ભાવે ફરસાણ તથા મીઠાઈ મળી રહેલ છે. અમારે ત્યાં દૂધની મીઠાઈ, વેસણની, ચણાના લોટની બધી આઈટમ, પછી દરેક જાતનું ફરસાણ રોજનું તાજું અને તદ્દન વ્યાજબી ભાવે મળે છે. જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા પ્રાથમિક શાળામાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના નાના ભૂલકાઓ, શિક્ષકો તથા ગિરનારી ગ્રુપના કાર્યકરો ઉમંગભેર જોડાયા હતા. ઉત્સવ દરમિયાન શ્રી કૃષ્ણના બાળ લીલાઓને ઉજાગર કરતી વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં ખાસ કરીને નાના બાળકો સાથે રાસ રમવાનો કાર્યક્રમ સૌનું આકર્ષણ બન્યો હતો. પરંપરાગત રીતે મટકી ફોડીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોના ઉત્સાહનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. બાળકોને આનંદ સાથે તહેવાર ઉજવી શકે તે માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ સાતમ આઠમના તહેવારને યાદગાર બનાવવા માટે ફરસાણ અને મીઠાઈની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા ગિરનારી ગ્રુપના સમીરભાઈ દાતાણી, સંજયભાઈ બુહેચા, સમીરભાઈ દવે, દિનેશભાઈ રામાણી, કીર્તિભાઈ પોપટ, હરિભાઈ કારિયા, વિપુલભાઈ બુદ્ધદેવ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. મારું નામ કપિલભાઈ શેઠા છે. ગિરનારી ગ્રુપ જુનાગઢ દ્વારા આજે એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઝાંઝડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો બધા લોકો અમને ફૂલ સપોર્ટ કરેલો છે. અમારા ગ્રુપ દ્વારા આજે નાના નાના બાળકોને કૃષ્ણ જન્મના નિમિત્તે એ લોકોને કૃષ્ણ બનાવવામાં આવે છે, એટલે નાના બાળકો પણ ધર્મ પ્રત્યે વળે, બરાબર, એને થોડાક જાગૃત આવે, ધાર્મિક પ્રત્યે વળે, એ લોકોને એનો પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળ્યો છે. અને આ જન્મોત્સવમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે એવું લાગે કે ભાઈ આપણે સાતમ આઠમ નિમિત્તે આખું ધાર્મિકમય વાતાવરણ બની ગયું છે. અને આ લોકોને આપણે અત્યારે પ્રસાદી સ્વરૂપે મોહનથાળ, ગાંઠિયા, ભાત, એ પણ વસ્તુ, રોટલી, એ પણ જમણવાર આપણે કરેલો છે. અને એટલું પણ નહીં, અને એ લોકોને ઘરે લઈ જવા માટે પણ પેડા છે, ચેવડો છે, એવું પણ આપણે એને લોકોને ઘરે લઈ જવા માટે આપણે આપીએ છીએ, એટલે જેથી કરીને સાતમ આઠમ નિમિત્તે એ લોકો પણ એન્જોય કરી શકે. ગિરનારી ગ્રુપમાં વર્ષોથી છેલ્લા 4-5 વર્ષથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં અમે ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડવું, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાદ કરાવવો, આવી અનેક વાર્ષિક અમે પ્રવૃત્તિ 25 થી 27 પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ. બાળકોને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અમે ગિરનારી ગ્રુપ દ્વારા એક સંકલ્પ કરેલો હતો કે ભાઈ આપણે બાળકોમાં ધાર્મિક સંકલ્પના માટે કે બાળકોમાં ધાર્મિકતા આવે, બાળકો કંઈક ધર્મ વિશે જાણે અને આપણી સંસ્કૃતિનું જતન થાય, એ માટે અમે ગિરનારી ગ્રુપ દ્વારા આપણે નજીકની એક સરકારી શાળા છે ઝાંઝડા પ્રાથમિક શાળામાં અમે નંદભૈયાનું એક આયોજન કરેલું છે. આ નંદભૈયામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા. બધાએ નંદભૈયાનો ઉત્સવ કર્યો, મટકી ફોડી, કાનુડા નાના નાના બન્યા હતા. આ રીતે અમે નંદભૈયાનો ઉત્સવ કર્યો. આ તકે ઝાંઝડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઠાકરભાઈ અને અમારા ગિરનારી ગ્રુપના તમામ સભ્યોનો હું હાર્દિક આભાર માનું છું એનો, કે અમને ખૂબ સપોર્ટ કર્યો. અને ગિરનારી ગ્રુપ દ્વારા જુદી જુદી અમે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. આગામી પ્રવૃત્તિ પણ અમારે સાતમ આઠમ નિમિત્તે આઠમના દિવસે 2 ટ્રેક્ટરની શોભાયાત્રામાં અમે કાઢવાના છીએ. વણઝારી ચોક ખાતે અમે ડબ્બા ગલીના નાકે સરસ મજાના ફ્લોટનું પણ આયોજન કરવાના છીએ. તો દરેક જૂનાગઢની ધર્મભર્મી જનતાને ગિરનારી ગ્રુપ દ્વારા આ શોભાયાત્રામાં પધારે અને અમારા ફોર્ટના દર્શન કરે એવી નમ્ર વિનંતી. બાળકોને મટકી ફોડના કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો છે. એ સિવાય ગાંઠિયા, ચવાણું અને મોહનથાળ જેવી મીઠાઈ પણ બાળકોને ઘરે લઈ જવા આપેલ છે. જૂનાગઢની પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તથા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા, સોંગ્સ, ડાન્સ, નાટક વગેરેના મનમોહક પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. સ્કૂલના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના નાના ભૂલકાઓથી લઈ તમામ વિભાગના વિદ્યાર્થીઓએ હોશે હોશે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શ્રી ગીજુભાઈ ભરાડે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર માતંગ પુરોહિત અને શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંનેનો સંયુક્ત એક સુંદર મજાનો કાર્યક્રમ ઉજવાઈ ગયો. તાજેતરમાં આવનાર તહેવારોમાં જન્માષ્ટમી અને આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્રતા દિવસ બંને એક જ દિવસે, ઘણા વખતે આવો સુંદર સંયોગ ભેગો થયો છે. આનું એક સરસ મજાનું સેલિબ્રેશન પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે થયું, જેની અંદર વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણને અને આપણા રાષ્ટ્રને બંનેને વંદન કરતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા. કોઈ વિદ્યાર્થીઓએ સુંદર મજાની સ્પીચ આપી, કોઈએ સરસ મજાના ગીતો ગાયા, તો કેટલાકે નૃત્ય રજૂ કર્યા. અને સાથે સાથે નાના નાના ભૂલકાઓએ જે છે એ કૃષ્ણ અને રાધા બનીને આવેલા એની આરતી ઉતારી અને અમે આ બાલ સહજ ભગવાનને જે છે એ વંદન કર્યા. આ સાથે જ કૃષ્ણ જન્માષ્ટમી હોય અને મટકી ફોડ કેમ ભૂલાઈ જાય. સુંદર મજાની મટકી પર પણ વિદ્યાર્થીઓએ જે છે એ મટકી ફોડનો પણ કાર્યક્રમ કર્યો અને આ રીતે પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની અંદર
લગભગ 701 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું અને ખૂબ સરસ આયોજનપૂર્વક કામ થયું. મિત્રો, વધારાની વાત એક સરસ મજાની કરવાની છે કે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી બંને જ્યારે એક જ સાથે છે ત્યારે શ્રી કૃષ્ણ જે છે એ પણ મથુરાને કંસના ત્રાસમાંથી સ્વતંત્ર કરાવેલું હતું. એટલે આજનો સંયોગ ખૂબ સરસ છે. સૌને વંદન. 15મી ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં સુશોભન કરાયું છે. જૂનાગઢ શહેર જાણે દેશભક્તિના રંગે રંગાયું હોય તે રીતે આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના મુખ્ય ચોક અને સરકારી ઇમારતો પર ત્રિરંગાની લાઇટો મૂકી શહેરને સુશોભિત કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સરકારના આદેશ મુજબ જૂનાગઢ શહેરમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી, મનપા કચેરી, નરસિંહ સરોવર, કાળવા ચોક, સરદાર ચોક, પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોને તિરંગાની LED લાઇટથી શણગાર કરવામાં આવ્યા છે. જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરમાં પરંપરા મર્યાદા જળવાઈ રહે તે માટે રજૂઆત કરાઈ હતી. ભાલકા તીર્થ નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ તંત્રને રજૂઆત કરી હતી. વિડિયો સંદેશ દ્વારા મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભવનાથ મહાદેવ મંદિરમાં વહીવટદાર નિમણૂક થઈ છે. ભવનાથ મહાદેવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે મંદિરની પરંપરા અને મર્યાદા જળવાય તે પણ જરૂરી છે. મંદિરના ગર્ભગૃહમાં પેન્ટ શર્ટ પહેરીને કોઈને જવા ન દેવા જોઈએ. મંદિરમાં પૂજા કરવા જવું હોય તો ધોતી પહેરીને જ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ભવનાથ મહાદેવમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવેલી છે. પ્રાંત અધિકારી શ્રી ગોહિલ સાહેબની પ્રાણ અધિકારી શ્રી ગોહિલ સાહેબે એના વહીવટ તારીખે એની નિમણૂક કરવામાં આવેલી છે ગોહિલ સાહેબની. તો ગોહિલ સાહેબને અને જિલ્લા કલેક્ટરને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આપણો હિન્દુ ધર્મ સનાતન છે. આમાં જિલ્લા કલેક્ટર ગોહિલ સાહેબને હું રજૂઆત કરી રહ્યો છું જુનાગઢ, કેમ કે હું સનાતની જૂનો મહાત્મા છું એટલે મને બહુ દુઃખ થાય છે. એના માટે મેં આ કોશિશ કરી છે આ હળો કાઢવાની, અને હજી જરૂર પડશે કોઈ પણ પ્રકારની કોઈ પણ સાધુ ખોટી રીતે ત્યાં હળો પેદા કરશે તો એને પણ અમે કાઢી શકશું. બીજા નંબરમાં કે જે ભવનાથ મંદિરની અંદર કોઈને પ્રવેશ કરવામાં આવતો નથી. આ હરિગીરી આવ્યા પછી એને પ્રવેશ કરવા દેતા હતા. મહંત રઘુનાથગીરી મહારાજ હતા ત્યારે કોઈ પ્રવેશ કોઈને આપવામાં ન આવતો, અને જેને કોઈને પૂજા કરવી હોય તો એમાં કોઈ વિરોધ નથી મારો કે ભવનાથ જે અંદર ગર્ભગૃહમાં જે પ્રવેશ કરવો હોય તો પીતાંબરી પહેરીને જવું પડે અને અભિષેક કરાવવો પડે બ્રાહ્મણ દ્વારા. અગર જો
પ્રાંત અધિકારી ગોહિલ સાહેબને જિલ્લા કલેક્ટરને હું રજૂઆત કરી રહ્યો છું, જૂનાગઢના વિડીયોવાળાને રજૂઆત કરી રહ્યો છું કે વિડીયોવાળા આગળ આવો. ભવનાથ મહાદેવ બસાયું આપણે બધાએ મળીને હિન્દુ સેવા સમાજે તેમજ સ્થાનિક ધારાસભ્ય કોરડિયા સાહેબ, રાજેશ ચુડાસમા સંસદ સભ્ય તેમજ હિન્દુ સેવા સમાજ ભાવેશ વેકરિયા, મહાન મહેશગીરી મહારાજ ઓર ગિરનારમઠના સંતો મહંતો અને ખૂબ ખૂબ હું ધન્યવાદ પાઠવું છું. અને આ જે પ્રાંત અધિકારી ગોહિલ સાહેબને મારી રજૂઆત છે, જિલ્લા કલેક્ટરને મારી રજૂઆત છે કે ભવનાથ મહાદેવમાં મહંત રઘુનાથગીરી મહારાજે કોઈને પ્રવેશ આપ્યો નહોતો, અમારા સોમનાથના કોઈને પ્રવેશ આપતા નથી. એ રીતે પહેલાની જેમ તમારે આ ધારો રાખવાનો રહે. પ્રાંત અધિકારી ગોહિલ સાહેબને તમે ધાર્મિક છો, તમારે સમજવાનું છે, જરૂર પડે અમે સાધુ સમાજ તમારી સાથે છીએ. બીજા નંબરમાં ગોહિલ સાહેબને મારી એ રજૂઆત છે જિલ્લા કલેક્ટરને કે અંદર ગૃહ પ્રવેશ જે અંદર તે ગર્ભગૃહમાં કોઈને જવા નહીં દેવાના અને જેને અભિષેક કરવો એને પિતાંબરી કરીને જવાની છૂટ છે. એમણે પાટલું પુષ્કોર કે કોઈ પણ વસ્તુ બહિરા હોય કે કોઈ પણ એને જવાનો પ્રતિબંધ સોમનાથની અંદર તમારે મૂકવો પડે. એ રીતે તમારે ભવનાથમાં પ્રતિબંધ મૂકી દેવાનો છે. એને જે કોઈ ત્યાં તમે વહીવટ કરો છો એમાં કોઈ સાધુને હાથે કોઈ હિસાબ કિતાબ ન આપતા. આ પણ મારી રજૂઆત છે ગોહિલ સાહેબને. નાગપંચમી નિમિત્તે કુંવારિકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સાંસરડા રોડ પર આવેલ ખેતલિયા દાદાના મંદિરે હોમ હવન, પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગપંચમીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ખેતલિયા દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગપંચમીના દિવસે સાંજે આજુબાજુના તમામ ગામની કુંવારિકાઓને ભોજન કરાવી ભેટ આપવામાં આવી હતી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ સાંજે દીપમાળા સાથે મહાઆરતી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. દિવસભર ખેતલિયા દાદાના મંદિરે માનવ પ્રવાહ જોવા મળ્યો હતો.
નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हाथी दियो घोड़ा दियो और दियो पाल की. नंद घेरा नंद भयो कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हाथी दियो घोड़ा दियो और दियो पाल की. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की, हे हाथी दियो घोड़ा दियो और दियो पाल की. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જરૂરિયાતમંદ કુટુંબોને મીઠાઈ ફરસાણનું વિતરણ કરાયું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 1000 જરૂરિયાતમંદ કુટુંબોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ સંવેદનાઓમાં પણ ભારે ઓટ આવી છે. કોઈનું ભાવ પૂછવા વાળું નથી, ત્યારે જરૂરિયાતના સમયે સગા સંબંધીઓ પણ મોઢું ફેરવી લેતા હોય છે. ખાસ કરીને વિધવા બહેનો, ત્યક્તા બહેનો, શ્રમિક પરિવારોની હાલત ખૂબ જ કફોડી થાય છે. મોંઘવારીમાં સાતમ આઠમના તહેવારની ગરીબ પરિવારો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ, નિર્મળ વ્રજ ફાઉન્ડેશન, સાઈનાથ અન્નક્ષેત્ર, લોઢિયા જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ વગેરે દાતાશ્રીઓના આર્થિક સહયોગ દ્વારા ગામડાઓ તથા શહેરમાં કુટુંબોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને કપડાની પણ ભેટ આપવામાં આવી હતી. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ કુટુંબને આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી જૂનાગઢની આજુબાજુ ગામડા જેવા કે વડાલ, ચોકી, ભિયાળ, કાથરોટા, વાલાસંબડી, ગોલાધર આવા લગભગ 15 ગામની અંદર દર વર્ષે અમે આજે સાતમ આઠમ નિમિત્તે કીટ વિતરણ કરવા જઈએ છીએ. એમાં દરેક ગામના સરપંચનો પણ અમને સહયોગ મળે છે. ખાસ કરીને સામાજિક સંસ્થાઓ, આજ વડાલ ખોડિયાર સેવા મંડળ છે, ભિયાળ છે, જે દાતાઓનો સહયોગ મળે છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે ખરેખર વિધવા બહેનો હોય, ત્યક્તા બહેનો, જે આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય, આવા પરિવારો માટે આજે અમે છેલ્લા 25 વર્ષથી ભગવાન અમારા હાથે આ કામ કરાવે છે અને અમારા દાતાઓને પણ ભગવાન સુખી રાખે. કારણ કે આજે 15 જેટલી વસ્તુ સાતમ આઠમ એનું 8 દિવસ સરસ રીતે ઉજવાય એ માટેના અમારા પ્રયત્નો હોય છે. એની અંદર અમારા દાતા એવા ગિરીશભાઈ કોટેચા દ્વારા પણ 70,000 રૂપિયાનું મોહનથાર ગાંઠી આપ્યા. વિજયા માસી તરફથી 94, મનીષભાઈ ડોડિયા, નાગભાઈ વાળા ગાયત્રી મંદિર પરિવાર તરફથી લાલભાઈ, રાજેશભાઈ લાલચેતા, જયાબેન, દયાબેન, શાંતાબેન, આવા અનેક દાતાઓ જે પ્રોજેક્ટ લઈને અમે જ્યારે પણ જઈએ છીએ ત્યારે અમારી જોડી છલકાવી દે છે. આજે પણ લગભગ 3.5 લાખ રૂપિયા જેટલો માલ દાતાઓએ અમને આપ્યો છે અને આજે અમે 2 દિવસ સુધી ગામડા ફરી અને જરૂરિયાત લોકોને અમે વિતરણ કરશું. ભવનાથમાં શનિ મંદિરે હવન સાથે પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. ભવનાથ તળેટીમાં આવેલ સરસ્વતી શનિ મંદિર ખાતે મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શનિ મંદિરની સ્થાપનાને 18 વર્ષ પૂર્ણ થયા છે. સરસ્વતી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી રુદ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. રાંદલ છઠના દિવસે હવન કરવામાં આવ્યો હતો. વિશ્વ કલ્યાણ, જન કલ્યાણ અને દેશનું કલ્યાણ થાય તેને લઈને આહુતિ આપવામાં આવી હતી. હવનની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ મંદિરના મહંત તુલસીનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભગવાન શ્રી શનિદેવજીના પ્રતિષ્ઠા થઈ હતી. આજે શનિદેવ ભગવાનના પ્રતિષ્ઠાનો 18મો વર્ષ થયો છે. સાથે 38 વર્ષ પહેલાંથી જ, આજથી 38 વર્ષ પહેલાંથી આ રુદ્રયાગનો ચાલ્યો આવ્યો છે. શેના માટે છે તો આ તુલસીનાથ બાપુ અમરનાથ યાત્રા જાય છે દર વર્ષે. તો ભોલે બાબા મહાદેવની કૃપાથી, આપ સૌની કૃપાથી
યાત્રા અમારો એટલો સરસ થાય છે. કોઈ યાત્રામાં કોઈ વિઘ્ન મને આવતો નથી. આ એટલે ભગવાન ભોલે બાબાના ઉત્સવ મનાવું છું. અને આજના દિવસે આ યજ્ઞ દર વર્ષે રાખવાનું કારણ વિશ્વ કલ્યાણ માટે, જન કલ્યાણ માટે, દેશ કલ્યાણ માટે ભગવાન સદાશિવ પરમાત્મા એવી કૃપા થાય, જન જન ઉપર એવી કૃપા થાય કે દુઃખ ને દારિદ્ર કષ્ટ બધું ભક્તોનો ભાંગી જાય. આ હેતુ તો આ યજ્ઞ રાખ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધી આ યજ્ઞ ચાલે છે. આપ સૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે યજ્ઞશાલાને સ્થાપિત આવાહિત દેવી દેવતાઓના દર્શન કરી આપ પુણ્ય લાભ કમાવો. બોલો શ્રી ગિરનારી મહારાજ કી જય. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈ મહત્વની આગાહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેથી વિશાખાપટ્ટનમ વિજયવાડા વચ્ચે થઈ ચોમાસાની સિસ્ટમ પસાર થઈ રહી છે. સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરી હતી. ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું હતું. બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી. આજે 13 ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મૂવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે. એટલે મહારાષ્ટ્ર ઉપર આવી અને આ સિસ્ટમ છે એ વધુ મજબૂત થશે, કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબ સાગર સુધી એનો સિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબ સાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે. એટલે અરબ સાગર સુધી આનું સિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી આને એક નવી ઉર્જા મળશે, એક ભેજ મળશે ને જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. એટલે આ સિસ્ટમ છે એ આવનારા સમયમાં ગુજરાત ઉપર અસર કરવાની છે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો જોવા મળશે. એટલે કહી શકાય કે ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે વરસાદની ખૂબ ઘટ છે, ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. પણ આ રાઉન્ડની અંદર એટલે કે 16 થી 22 ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે. બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે, જેને કારણે લગભગ 5 થી લઈને 8 દિવસ દરમિયાન એટલે કે 16 તારીખથી લઈ અને 5 થી 8 દિવસ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. આ સિસ્ટમ છે એ જ્યારે પણ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે હળવા થંડરસ્ટોર્મ થવાની સંભાવનાઓ છે, જેને કારણે આ સિસ્ટમના વરસાદોમાં સાથોસાથ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. એટલે ગાજવીજ સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડ છે લગભગ 16 તારીખથી ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર ત્યાર પછીના જે સ્ટ્રોંગ પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં
અરબ સાગરમાં આગળ નીકળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એનો સેન્ટ્રલ પાર્ટ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે, પણ એનો સંપૂર્ણ જે સિયર ઝોન હોય છે એ દક્ષિણ રાજસ્થાન સુધી જોવા મળશે, જેને કારણે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તારો હોય, સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની સંભાવનાઓ છે. બુધવારે અશાંત ધારા મુદ્દે 10,000 લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે. જૂનાગઢ હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી અને આગામી 20 ઓગસ્ટના રોજ 10,000 લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોશીપરા, ખલીલપુર રોડ, ખામધ્રોડ રોડ, ઝાંઝરડા રોડ તેમજ જૂનાગઢ શહેરના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી ઘટતું કરવામાં આવ્યું નથી. રજૂઆતને ધ્યાનમાં નહીં લેવાતા હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બિન રાજકીય બેઠકનું આયોજન કરાયું હતું. છેલ્લા 3 વર્ષથી જૂનાગઢ શહેરની અંદર જુદા જુદા વિસ્તારમાં અશાંત ધારાની જે માગણીઓ સતત ચાલુ છે એના અનુસંધાને અનેક વખત રજૂઆત છતાં પણ આ માગણી સંતોષાતી નથી. તેમજ ભવનાથ વિસ્તારના પણ તમામ સાધુ સંતોથી માંડી અને એ બધાની પણ ખૂબ બેઠક થઈ હતી. એની અંદર પણ આની બાબતમાં જ ચર્ચા થઈ હતી અને 2006માં શ્રીમાળી સાહેબના વખતમાં અશાંત ધારા માટે પણ જે તે વખતે રજૂઆત થઈ અને એને હિસાબે એ વિસ્તારને ઘોષિત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ હાલની જે જૂનાગઢ શહેરની સ્થિતિ જોઈએ છે તો સતત ને સતત દરેક વિસ્તાર, જોશીપરા, ખામધ્રોડ, જૂનાગઢનો મધ્ય વિસ્તાર, વણઝારી ચોક, માલીવાડા, હવેલી, નાની હવેલી, મોટી હવેલી, આ બધા વિસ્તારો અને ખાસ કરીને અત્યારે ઝાંઝેડા રોડ વિકસિત ખૂબ જ મોટો વિસ્તાર, આ વિસ્તારમાં પણ ધીમે ધીમે જે અશાંત ધારાની માગણીના અનુસંધાને આજે આ બેઠક હતી અને તમામ સંપ્રદાયો, તમામ વેપારી એસોસિએશનો, તમામ ગરબી મંડળો, તમામ યુવક મંડળો, આ તમામ લોકો હિન્દુ હિત રક્ષક સમિતિના માધ્યમથી જોડાય અને શ્રી કલેક્ટર શ્રીને 20 તારીખે ઝાંસીની રાણીથી મૌન રેલી સાથેનું વિશાળ રેલી કાઢી અને આવેદનપત્ર સરકારશ્રીને અમે ઉગાડવાના છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજે જે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, આ બિન રાજકીય આયોજન હતું, જે અશાંત ધારો લગાડવા માટે અનેક વાર આની પહેલાં પણ ઘણા સમય પહેલાં પણ રજૂઆતો કરેલી છે, પણ પ્રોપર કોઈ પણ હજી આજ સુધીમાં નિર્ણય આવેલો નથી. તો એના માટે આ નિર્ણય સારી રીતે અને હિન્દુ લોકો માટે એમની ફેવરમાં આવે એના માટે આજે બેઠક કરેલી છે. 20 તારીખે અમે લોકો મોટી સંખ્યામાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા જવાના છીએ. તો એના માટે વધુમાં વધુ લોકો એકઠા થાય અને મોટી સંખ્યામાં ત્યાં લોકો આવેદનપત્રમાં જોડાય એવી અમે લોકોએ બધા લોકોને અપીલ કરેલી છે. અને મીડિયા દ્વારા પણ હું અપીલ કરું છું કે ભાઈ વધુમાં વધુ લોકો આ વસ્તુ, આ જે અશાંત ધારા વિશે જે પ્રશ્ન છે આપણો અશાંત ધારાનો, એમાં બધા સાથે રહી અને સાથે જોડાય અને વધુમાં વધુ સંખ્યામાં આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ અને આમનો અંત, સુખદ અંત આવે. સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ પ્રશ્ન ખૂબ જ જ્વલંત છે અને આ પ્રશ્નનો નિકાલ તાત્કાલિક આવે એવી મારી નમ્ર અપીલ. અમે લોકો 20 તારીખે અશાંત ધારાને લઈને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ. એ રેલી સ્વરૂપે અમે ઝાંસીની રાણીના પૂતળાથી જવાના છીએ. તો એ રેલીમાં વધુમાં વધુ 10,000થી વધુ લોકો જોડાય સંખ્યામાં. એને અનુસંધાને અમે આજે વોર્ડ નંબર 5 અને 7માં લોકોની એક આગેવાનોની, ગરબી મંડળના સભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારી મિત્રો, એ લોકોને સાથે રાખી એક મિટિંગ કરેલી હતી અને 20 તારીખે બસ 10,000થી વધુ લોકો જોડાય એવી અમારી કલેક્ટરને રજૂઆત કરશું, આવેદન આપશું. અત્યાર સુધી ઘણા બધા આવેદન આપ્યા, પરંતુ સરકારશ્રી તરફથી અમને કોઈ કાર્યવાહી થઈ હોય એવું લાગતું નથી.
તેથી અમે વધુ લોકો જોડે અને આ વાત મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે તેને લીધે અમે આવેદન 20 તારીખે વધુ લોકો વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા વિભાગ સહમંત્રી હિન્દુ હિતરક્ષક સમિતિના બેનર તળે આગામી 20 તારીખે 20/8/2025 ને બુધવારે અસાનધારાના માગણીને લઈ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવાનું છે. આ આવેદનપત્રનું નેતૃત્વ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ હિન્દુ હિતરક્ષક સમિતિમાં દરેક સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો જોડાયેલા છે અને સરકારશ્રીને એક માગણી છે કે જૂનાગઢમાં જેવા અનેક સિટીઓમાં અમરેલી છે, સાવરકુંડલા છે, મહેસાણા છે, છેલ્લા 1 વર્ષમાં સરકારશ્રીએ અસાનધારો લગાડેલ છે. તો જૂનાગઢમાં છેલ્લા 3 થી 4 વર્ષ થયા ઘણા બધા વિસ્તારોમાં અસાનધારાની માગણી થતી આવતી હતી. એના અનુસંધાને એક સામૂહિક પ્રયત્નના ભાગરૂપે આગામી 20 તારીખે ઝાંસીની રાણીના પુતળા એ ભેગું થઈ અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને, જૂનાગઢના કલેક્ટર સાહેબને આવેદન આપી અને મુખ્યમંત્રીશ્રીને સુધી આપણે એની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટેના ભાગરૂપે આજે ઝાંઝેડા રોડ ઉપર જાગાણી સમાજ ખાતે આ વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓની એક જાગૃતિ માટેની એક મિટિંગ હતી. આ મિટિંગમાં 20 તારીખે વધુમાં વધુ લોકો આ બંને 5 નંબર અને 7 નંબર નજીકના વોર્ડોમાંથી લોકો આવે એના માટેની આજે ઝાંઝેડા રોડ ખાતે મિટિંગ હતી. એનું આજે આયોજન હતું. સેજના ઓટાથી મયારામ આશ્રમ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદવામાં આવ્યા છે, પરંતુ ચોમાસાના 2 માસ પૂર્ણ થવા છતાં પણ રસ્તાની સમારકામ કામગીરી શરૂ કરવામાં આવી નથી. એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે શહેરના અનેક રસ્તાઓમાં 1.5 ફૂટથી વધુ ખાડા પડી ગયા છે. લોકોને વાહન તો ઠીક, પરંતુ ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે. શ્રાવણ માસ ચાલતો હોય છતાં ગિરનાર તળેટી તરફ જવાનો મુખ્ય રસ્તો સેજના ઓટાથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો ખૂબ જ બેકાર થઈ ગયો છે. માત્ર ગિરનાર દરવાજાથી મયારામ આશ્રમ સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ મયારામ આશ્રમથી સેજના ઓટા સુધીનો રસ્તો હજુ પણ અતિ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકોમાં કમરનો દુખાવો, વાહનોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પૌરાણિક શહેર છે. યાત્રાળુઓ માટેનો શ્રાવણ માસ ચાલુ રહ્યો છે. આગામી ભાદરવી અમાસ હમણાં શ્રાવણ મહિનો પૂરો થતા આવશે. હજારો લોકો દામોદર કુંડ પિતૃ તર્પણ માટે આવશે. એ સંજોગોમાં જૂનાગઢની અતિ કામ કરતી કોર્પોરેશન કે જેને પ્રજાના પ્રશ્નો માટે ક્યારેય દિલથી કામ નથી કર્યું, ચૂંટાઈ જાય, પદ પ્રતિષ્ઠા અને ટેન્ડરો દ્વારા પૈસા, આ જ એ લોકોની માનસિકતા હોય છે. જૂનાગઢના રસ્તાઓ માટે ઘણા બધા લોકો ફરિયાદો કરતા હોય છે. જૂનાગઢના જે ફિઝિયોથેરાપી સેન્ટર છે ત્યાં એક જગ્યાએ 100 દર્દીઓ થઈ ગયા છે અને લોકોની કમરો તૂટી ગઈ છે, છતાં પણ કોર્પોરેશનની આંખ ઉઘડતી નથી. હમણાં અઠવાડિયાનો વિરામ હતો ત્યારે રોડમાં વ્યવસ્થિત સિમેન્ટ કે ડામરના પેચ માર્યા હોત તો વાંધો નથી, પરંતુ જૂનાગઢના સેજના ઓટાથી મયારામ બાપુના આશ્રમ સુધીના રસ્તો તમને વિઝ્યુઅલમાં પણ દેખાઈ રહ્યો છે. અને હવે જ્યારે વરસાદ શરૂ થશે એટલે હવે કાંકરી નાખવા નીકળશે, કારણ કે આ તો બધો ખેલ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેનો છે. વચ્ચે મેં રજૂઆત કરી ત્યારે પોસ્ટ ઓફિસ રોડ ઉપર જે કામ કર્યું છે એ તમે નજરે જોઈ શકશો. હું તો કોર્પોરેટરોને એવું કહું છું કે તમે બાઇક પર ત્યાંથી નીકળો અને લોકોની યાતનાઓ સમજો, પણ કોર્પોરેટરોને મેં કીધું એમ કે ચૂંટણી સુધી 10-15 દિવસ બધાને જે મત આપજો કર્યા પછી જૂનાગઢની પ્રજાની કોઈ ખેવના નથી એવું માનું છું.
અને નવા કમિશનરશ્રીને ફરીથી વિનંતી કરું કે આ બાબતમાં આપણા કર્મચારીઓ અને અધિકારીઓ બહાર આવી અને જૂનાગઢની હાલત સુધારે એવી વિનંતી કરું. ઘણા સમયથી ટીવી મારફત અખબારોવાળા પ્રતિનિધિઓએ જે શેડના ઓટાથી મયારામ આશ્રમ સુધીનો જે રોડ છે એટલો બધો તૂટેલો છે કે ત્યાં રોડ જેવું તો કાંઈ દેખાતું નથી. અનેક વાર ત્યાં એક્સિડન્ટ પણ થાય છે, ત્યાં સ્કૂલો પણ આવેલી છે, નાના નાના બાળકો પણ આનો ભોગ બને છે. છતાં મહાનગરપાલિકાનું તંત્ર જરી પણ આમાં ધ્યાન નથી આપતું કે આ રોડ છે સારો બનવો જોઈએ, જે લોકોને તકલીફ પડે તકલીફ દૂર થવી જોઈએ. આ રોડ માથેથી લોકો અવરનેવર ઠેઠ ભવનાથની લગડ જાય છે, દેવી દર્શન કરવા જાય છે. શ્રાવણ મહિનો હોવા છતાં એમ કે આ રોડની અંદર કોઈ પણ જાતનો સુધારો કર્યો નથી. એટલે અમે માંગણી કરીએ કે તાત્કાલિક શેડના ઓટાથી મયારામ આશ્રમનો જે જૂનો રોડ છે એ તોડીને નવો રોડ ત્યાં બનાવવામાં આવે. પંચાળા યુવકના આપઘાત મામલે રાજકીય ખળભળાટ મચી ગયો છે. કેશોદના પંચાળા ગામના નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પોલીસ તપાસમાં વધુ એક રાજકીય આગેવાનની સંડોવણી ખુલી છે. પોલીસે 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસ તપાસમાં વધુ એક આરોપી તરીકે રાજકીય આગેવાનનું નામ ખુલ્યું છે. આપઘાત કરનારે આત્મહત્યા કરવાનું કારણ બતાવતો વિડીયો બનાવ્યો હતો. પોલીસને હાથ લાગેલ વિડીયોમાં વધુ એક આરોપીનું નામ ખુલવા પામ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરતભાઈ ઉર્ફે ભનુભાઈ ઓડેદરા મુખ્ય આરોપી હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. નાગજીભાઈના પત્ની રેખાબેને ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા અને કરસનભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી ભરત ઉર્ફે ભૂરાએ મરણ જનારની બાઇક સળગાવી મારી હોવાનું પણ જણાવ્યું હતું. આ કેસમાં મુખ્ય આરોપી ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ પતિ ભનુ ઓડેદરા હોવાનું ખુલતા સનસનાટી મચી ગઈ છે. ઘટના 1.5 મહિના પહેલા આ ગાડી સળગાવી નાખી, એમાં ગંભીર રહેતા અને આમ ધમકીમાં દાબમાં બહુ રહેતા. પછી એને ગાડી સળગાવી નાખી તો આ ભૂરા વિરુદ્ધ અમે ફરિયાદમાં નામ લખાયું. તો એને કીધું કે તારે પતિ જોઈએ કે ગાડી જોઈએ? તો મેં કીધું કે મારો પતિ જોઈએ, મારે ગાડી નથી જોઈતી. તો એને એમ કરીને ગાડી સળગાવી નાખી. પછી આ ટ્રેક્ટર બાબતમાં હતું, તો એને ચેક વારંવાર આપતા તો એ ચેક ખોટા પડતા. એને પૈસાના વાયદા કરતા કે આજ આપીને કાલ આપીને એમ કરતા. એમાં એ ગંભીર રહે. ભૂરા વિરુદ્ધ અને કરશન વિરુદ્ધ પોલીસને તો આ એને 4-5 દીમાં છોડી દીધા ફરિયાદ કરી. તો અમારે તો આનાથી બીને રહેવાનું ને. હવે મારે તો આ 2 છોકરા, મારે ક્યાંક નીકળવું તો ખરી. મોબાઈલ ખોલ્યો, એમાંથી એને વિડીયો મારા પતિ મરતા કહેતા ગયા કે આના લીધે હું મરું. મારે ન્યાય જોઈએ, મારા 2 બસા છે એનું મારે પેટ ભરણ પસંદ તો કરવું. મારે ક્યાંય બસા મૂકીને જવાતું નથી, કેમ ખેતમજૂરી કરી લઈએ આપણે. પંચાળા ગામે મરણ જનાર નાગજીભાઈ મકનભાઈ ચુડાસમા એની આજથી 17 દી પહેલાં ગળો ફાળો ખાયેલ છે. અને એ પહેલાં મને અવારનવાર મળતો, એટલે હું એને કહેતો કે ભાઈ તારું હું ટેન્શનમાં ફરે. તો કાકા હવે કે મારે જીવવા લાયક નથી, કે મારે માથે કે ભૂરે કે ન કરવાના કર્યા અને મને મોરી મોટરસાઇકલ હળગાવી નાખી. મારા ઘરના આવ્યા તો એને છરી અડાડી. એટલે મારે કે હવે આ દુનિયામાં જીવવું નકામું છે. ને ભૂરો કે ગેંગવાળો માણસ છે કે ભાઈ એ હું મને કે કેટલું કીધું. એટલે મેં કીધું કે બેટા એવું ન હોય, અને કોઈ પણ રસ્તા હોય તો કંઈ બીજું વિચારમાં આપણે પોલીસ સ્ટેશને જઈએ. તો કાકા પોલીસ સ્ટેશને નથી જવું, કંઈ નથી કરવું. હવે કે હું મારી રીતે મારે જે કરવું એ કરી લઈએ. કે હું એને વારંવાર સમજાવતો, છતાંય તમને કહું કે 1.5 મહિનો થયા ગુમરાહમાં ફરતો ને એકલો ટેન્શનમાં રહેતો. એ પછી બનાવમાં એવું થયું કે એને આ પગલું ભરવું હોય છે માટે એને એના ઘરનાઓને એને માવતરે મોકલી દીધા અને કે ભાઈ મૂકી આવું, કે તું દિવાસો કરી આવો. અને એને કોઈ પણ કારણોસર અગમોસર આવું પગલું એને ભરી લીધેલ છે. માટે આનો જે કંઈ છે બનાવમાં એ જે ભૂરો છે એ ને કરશન ટ્રેક્ટરવાળો છે એ બરાબર આના નામ એને લખેલ છે કે આની ઉપર અમને શંકા હતી. ને કરશનમાંથી તો મરતા પહેલાંય પણ એ FIR કરતો ગયો હતો ને એની અરજી સાહેબને દઈ આવ્યો હતો. અમારા પરિવારને ખરેખર ન્યાય મળવો જોઈએ. જો ન્યાય મળવામાં વિલંબ થાય તો અમે અમારા સમાજ કે પરિવાર થકી કોઈ પણ ઉગ્ર આંદોલન કરીશું, અથવા કોઈને
આવેદનપત્ર આપવા જાઉં. બાકી અમારે પાસે બીજો તો કોઈ રસ્તો નથી. અને ખરેખર જો આવા ગુંડા લોકો છે તો ગુંડાને ભાજપ લોકોના માણસો સારું રહે છે, બરાબર. અટાણે હર્ષદભાઈ સંઘવી એમ કહે છે કે ગુંડાને નાશ કરો, તો આ ગુંડા તો અટાણે જેલમાં જાય ને છૂટી તરત જાય. આ તો નજર સામો દાખલો છે. તો આમાં મીઠી નજર કીની છે? કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 27ના રોજ એક આપઘાતનો બનાવ જાહેર થયેલો, જેમાં પંચાળા ગામના રહીશ નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ આપઘાત કરેલો, જેમાં તેઓના પત્ની રેખાબેને આરોપી ભરત ઉર્ફે ભૂરો, કાંતિભાઈ ચાચિયા તેમજ કરશનભાઈ સોલંકી વિરુદ્ધ આપઘાતના દુષ્પરિણામે ફરિયાદ આપેલી, જેની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરી, જેમાં 2 આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. જે તપાસ દરમિયાન મૃતકના પત્નીએ વિડીયો પણ રજૂ કરેલા, જે આધારે વધુ એક આરોપી ભરત ઉર્ફે ભાનુભાઈ ઓળેદરા વિરુદ્ધ પણ એનું પણ તપાસમાં નામ ખુલેલું છે અને તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે. હા, તેઓએ જણાવેલું છે કે અગાઉ જે ભરત ઉર્ફે ભૂરો છે એમણે પેલો બાઇક સળગાવેલું હતું, જેની પણ જે તે વખતે ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશને દાખલ નથી થયેલી, તેની પણ હતું. અને બીજું કરશનભાઈ સોલંકીને એમને ટ્રેક્ટર વેચવા માટે આપેલો હતો, જેના પૈસા તેઓ પરત નથી આપેલા. તે સમગ્ર ઘટનાને કારણે તેઓ આપઘાત કરેલો હતો. ભરત ઉર્ફે ભૂરો છે એ અગાઉ પેલા મર્ડરના ગુનામાં પણ એની ધરપકડ થયેલી હતી, સંડોવાયેલા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સાતમ આઠમના તહેવારને લઈ શરૂ કરાયા જનતા તાવડા. ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં સુશોભન. જરૂરિયાતમંદ કુટુંબોને મીઠાઈ ફરસાણનું કરાયું વિતરણ. અને બુધવારે અશાંત ધારા મુદ્દે 10,000 લોકોને સાથે રાખી આપવામાં આવશે આવેદનપત્ર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.